મને એવું લાગ્યું કે કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શનમાં આ આઉટપુટ કઈ રીતે આવ્યું એમાં કન્ફ્યુઝન હતું એવું મને લાગતું હતું. આમાં કન્ફ્યુઝન છે. આઉટપુટ 28 અને 8 કઈ રીતે આવ્યું એ લાસ્ટ ટાઈમ આ પોઈન્ટ જોયો તો આપણે કોન્સ્ટન્ટ મેમ્બર ફંક્શન જેમાં આપણે આઉટપુટ છે એ 28 અને 8 આવ્યું હતું. કઈ રીતે આવ્યું હતું એમાં કન્ફ્યુઝન છે કોઈને? ઓકે, તો આજનો જે પોઈન્ટ છે એ છે પોઇન્ટર ટુ મેમ્બર્સ. તમારે અત્યાર સુધી જે નોર્મલ પોઇન્ટર જોયું ને, નોર્મલ પોઇન્ટર આપણને ખ્યાલ જ છે કે પોઇન્ટર કઈ રીતે ક્રિએટ કરવું, એને વેલ્યુ અસાઇન કઈ રીતે કરવી, પોઇન્ટરથી આપણે વેરિયેબલ કઈ રીતે પ્રિન્ટ કરતા હતા, પોઇન્ટરથી આપણે એડ્રેસ પ્રિન્ટ કરતા હતા. આ બધું પોઇન્ટરનું બેઝિક વસ્તુ છે ને આપણે સી લેંગ્વેજમાં જોઈ ગયા છીએ. પોઇન્ટરનું સિમ્પલ જે બેઝિક ઇન્ફોર્મેશન છે ને એ સી લેંગ્વેજમાં આપણે સ્ટડી કરી ગયા છીએ. તોય છતાં એ વસ્તુ આપણે રિકોલ કરવા માટે C++નો એક પોઇન્ટરનો એક્ઝામ્પલ લીધો છે. C++માં પોઇન્ટર માટે એક એક્ઝામ્પલ લીધો છે. આ જે બધી વસ્તુ છે ને એ રિકોલ કરવા માટે. તો પહેલાં હું છે ને તમને સિમ્પલ પોઇન્ટર એકવાર બતાવી દઉં કે પોઇન્ટર કઈ રીતે આપણે યુઝ કરીએ છીએ એ. તો અહીંયા મેં મારું ઇન્ટીજર મેઇનમાં એક નોર્મલ પોઇન્ટર લીધું છે. ઇન્ટીજર ટાઈપનું પોઇન્ટર છે. એકચ્યુઅલી આપણે આ પોઇન્ટર સ્ટડી નથી કરવાનું. એકચ્યુઅલી તો આપણે પોઇન્ટર ટુ મેમ્બર સ્ટડી કરવાનું છે. તમે તમારા ક્લાસના ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન માટે પોઇન્ટર ડિક્લેર કરો છો. પોઇન્ટરથી ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન એક્સેસ કરી શકીએ. કઈ રીતે એક્સેસ કરીએ એ વસ્તુ એકચ્યુઅલી જોવાની છે C++માં. પણ આ વસ્તુ કરાવતા પહેલાં હું જસ્ટ તમને નોર્મલ પોઇન્ટર છે એ સ્ટડી કરાવું છું. તો કે નોર્મલ પોઇન્ટર છે એ નોર્મલ પોઇન્ટરનું ડિક્લેરેશન આ રીતે છે. પોઇન્ટરની ડેટા ટાઈપ સ્ટાર કરી અને તમારા પોઇન્ટરનું નામ. આ મેં એક વેરિયેબલ લીધો છે જે ઇન્ટીજર ટાઈપનો છે. હવે પોઇન્ટરનું ડિક્લેરેશન થઈ ગયું. પોઇન્ટરને વેલ્યુ કઈ રીતે અસાઇન કરવાની? તો કે પોઇન્ટર શું છે? તો કે પોઇન્ટર છે ને એ એકચ્યુઅલી બીજા વેરિયેબલ હોય ને એનું એડ્રેસ સ્ટોર કરે. એને એડ્રેસ કરે. તો અહીંયા મેં શું કર્યું તો કે પોઇન્ટર જે મારો ઇન્ટીજર ટાઈપનો પોઇન્ટર હતો એની વેલ્યુ અસાઇન કરી છે. તો કે p = end person where. એટલે આ વેર છે એ વેરનું એડ્રેસ છે. આ end person છે એનો મતલબ એવો થયો કે આ વેરિયેબલનું એડ્રેસ તમે p માં સ્ટોર કરાવો. તો અત્યારે p પાસે કોનું એડ્રેસ હશે? તો કે આ જે var છે ને વેર, એનું એડ્રેસ p માં સ્ટોર હશે. p માં એડ્રેસ હશે વેરનું અને વેરમાં શું હશે? તો કે વેરમાં 101 વેલ્યુ હશે. જોઈએ આપણે આઉટપુટ અલગ અલગ રીતે મેં કર્યા છે. ફર્સ્ટ ટાઈમ હું એન્ડ પર્સન કરી var ને પ્રિન્ટ કરું છું. જો var કરું ને તો મને આઉટપુટ મળે 101. પણ મેં એન્ડ પર્સન લખ્યું છે એનું મતલબ એમ કે var જે મેમરીમાં સ્ટોર છે એ લોકેશન પ્રિન્ટ કરાવો, એ એડ્રેસ પ્રિન્ટ કરાવો. તો મને પહેલી વાર એડ્રેસ મળશે. બીજી વાર હું જસ્ટ p ને પ્રિન્ટ કરું છું. તો p ને હું પ્રિન્ટ કરીશ તોય મને var નું એડ્રેસ જ મળશે. શું કામ? તો કે આ લાઈન ઉપરથી મને મળશે. આ લાઈનમાં તમે જોઈ શકો છો કે var નું એડ્રેસ છે એ મેં p માં સ્ટોર કરાવેલું છે. તો હું c આઉટ કરીને p ને પ્રિન્ટ કરાવું તો ઓટોમેટિક મને var નું એડ્રેસ મળશે. એટલે જો આઉટપુટ આ બે મળ્યા. ત્રીજી વાર હું કરું છું એન્ડ પર્સન p. તો એન્ડ પર્સન p કર્યું છે તો મને અત્યારે આ જે પોઇન્ટર છે એ પોઇન્ટરનું એડ્રેસ મળશે. પોઇન્ટર કઈ જગ્યાએ સ્ટોર છે એનું એડ્રેસ મળશે. આ ટાઈમે મને var નું એડ્રેસ મળશે નહીં. તો જો આઉટપુટમાં મને કંઈક એડ્રેસ મળ્યું. અને લાસ્ટમાં હું સ્ટાર p કરાવું છું એટલે મને શું મળશે? તો કે 101 મળશે. સ્ટાર p કરાવો એટલે ઓટોમેટિક મને 101 એટલે એની આ var ની અંદર જે વેલ્યુ છે એ વેલ્યુ આપશે. તો આ તમારું નોર્મલ પોઇન્ટર હતું. અત્યારે આપણે પોઇન્ટર જ ભણવાનું છે, પણ કયા ટાઈપનું પોઇન્ટર? તો મેમ્બર માટે પોઇન્ટર. તમારા ક્લાસના ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન છે એને તમે પોઇન્ટર અસાઇન કરી શકો, એને તમે પોઇન્ટરથી એક્સેસ કરી શકો. એ પોઈન્ટ આપણે જોવાનો છે. જસ્ટ લાઈક એ પોઇન્ટર ટુ એ નોર્મલ વેરિયેબલ. આપણે હમણાં જે એક્ઝામ્પલ જોયું કે નોર્મલ વેરિયેબલ માટે આપણે પોઇન્ટર ક્રિએટ કર્યું હતું
એવી જ રીતે આપણે છે ને તમારા ક્લાસના ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શન માટે પણ પોઇન્ટર ક્રિએટ કરી શકીએ. જસ્ટ લાઇક એ પોઇન્ટર ટુ એ નોર્મલ વેરિયેબલ એન્ડ ફંક્શન, we can have a pointer to class member function and member variable. જેમ આપણે નોર્મલ વેરિયેબલ અને ફંક્શન માટે પોઇન્ટર ક્રિએટ કરીએ છીએ, એવી જ રીતે આપણે ક્લાસના મેમ્બર અને એના ફંક્શન માટે પોઇન્ટર ક્રિએટ કરી શકીએ. ક્લાસના વેરિયેબલ અને ફંક્શન માટે એને એક્સેસ કરવા માટે પણ પોઇન્ટરનો યુઝ કરી શકીએ. કઈ રીતે? તો કે એનું છે ને અહીંયા એક એક્ઝામ્પલ આપેલા છે અલગ અલગ, એ જોઈએ આપણે. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે શું કરવાનો છે તો કે આપણે પોઇન્ટર ક્લાસ ટાઈપનો કઈ રીતે ક્રિએટ કરવો એ જોવાનું છે. ફર્સ્ટ આપણે અહીંયા શું કર્યું તો કે પહેલા છે ને આપણે પોઇન્ટર જ ક્રિએટ કર્યો હતો, પણ કયા ટાઈપનો હતો તો કે ઇન્ટીજર ટાઈપનો હતો. ફર્સ્ટ તો આપણે પોઇન્ટર જ ક્રિએટ કરશું, પણ હવે આપણે ઇન્ટીજર ટાઈપનો પોઇન્ટર ક્રિએટ કરવાની જરૂર નથી. હવે આપણે પોઇન્ટર ક્રિએટ કરશું ક્લાસ ટાઈપનો. હવે ક્વેશ્ચન થાય, ક્લાસ ટાઈપનો પોઇન્ટર શું કામ ક્રિએટ કરવો છે? તો કે આપણે ક્લાસના મેમ્બર અને ફંક્શન વેરિયેબલ અને ફંક્શનનો યુઝ કરવાનો છે. એટલે આપણે નોર્મલ વેરિયેબલનો કે ફંક્શનનો યુઝ નથી કરતા, આપણે ક્લાસના વેરિયેબલ અને ફંક્શનનો યુઝ કરીએ છીએ. એટલે આપણે પહેલાં ક્લાસનો પોઇન્ટર ક્રિએટ કરવો પડશે. તો જો અહીંયા એક સિમ્પલ નાનું એવું એક્ઝામ્પલ છે. મારા ક્લાસનું નામ છે એ છે સિમ્પલ, એની અંદર એક વેરિયેબલ છે એ, અને આ મારા વોઇડ મેઇનમાં મેં એક ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ઓબીજે. હવે આ જ ઓબીજેનો આ જ ક્લાસનો મેં એક પોઇન્ટર ક્રિએટ કર્યો છે સ્ટાર ptr. જેમ હું આવી રીતે કરું છું, ઇન્ટીજર સ્ટાર ptr, એ જ રીતે હું મારા ક્લાસનો પણ એક પોઇન્ટર ક્રિએટ કરી શકું. જેમ આ નોર્મલ પોઇન્ટર મેં ડેટા ટાઈપનો પોઇન્ટર બનાવ્યો છે, એવી જ રીતે હું મારા ક્લાસનો પણ એક પોઇન્ટર ક્રિએટ કરી શકું. કઈ રીતે? તો કે ક્લાસનું નામ પછી સ્ટાર કરી અને પોઇન્ટરનું નામ. જોઈએ નેક્સ્ટ. હવે મેં શું કર્યું તો કે મારો જે પીટીઆર છે ક્લાસ ટાઈપનો પીટીઆર છે, એને મેં વેલ્યુ કઈ અસાઇન કરી તો કે મારો જે ક્લાસનો ઓબ્જેક્ટ છે એ જ મેં અસાઇન કર્યો છે. હવે જો આઉટપુટ કેવું આવશે તો કે obj.a એટલે શું આવશે તો કે obj શું છે તો કે obj છે એ તમારા ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો ક્લાસનો ઓબ્જેક્ટ છે object.a, એટલે આઉટપુટ શું મળશે? કોણ કહેશે મને? obj છે 10. વેરી ગુડ. તો જુઓ તમને આઉટપુટ મળ્યું 10. નેક્સ્ટ મેં શું કર્યું તો કે હવે છે ને હું મારા જે ઓલો પોઇન્ટર છે ને એ પોઇન્ટરની મદદથી હું મારા ક્લાસના મેમ્બર એક્સેસ કરું. તો એની માટે મેં આ ઓપરેટર વાપર્યો છે ptr, પછી મેં યુઝ કર્યું છે એ. તો ptr કરી અને એ યુઝ કરશો તોય તમને આઉટપુટ 10 જ મળશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં શું કર્યું તો કે મેં મારું જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટનું એડ્રેસ કોને આપી દીધું છે? મારા ક્લાસ ટાઈપના પોઇન્ટરને આપેલું છે. આ પોઇન્ટર છે એ કયા ટાઈપનો છે તો કે મારો જે ક્લાસ છે એ ટાઈપનો જ છે. તો હું એ પોઇન્ટરની મદદથી મારો આ મેમ્બર છે એ મેમ્બરને એક્સેસ કરી શકું. તો તમે ptr કરી અને એ આપશો એરો કરીને, એટલે તમને વેલ્યુ આપશે 10. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? આમાં કોઈને કન્ફ્યુઝન છે? ના. ઓકે. તો આપણે આગળ પોઈન્ટ જોતા જાય. આપણો પોઈન્ટ હજી પૈતો નથી. એકચ્યુઅલી તમને ક્લાસનો પોઇન્ટર કઈ રીતે ક્રિએટ કરવો ને એ તમને સમજાવ્યું છે. ક્લાસનો પોઇન્ટર તમે કઈ રીતે ક્રિએટ કરી શકો એ સમજાવ્યું છે. હવે આ સેમ થિયરી કીધી છે કે અહીંયા તમે શું કરો તો કે અહીંયા તમે એક ક્લાસ ક્રિએટ કર્યો છે, એ ક્લાસનો તમે પોઇન્ટર ક્રિએટ કરો છો અને એ જ પોઇન્ટરની મદદથી તમે તમારા જે વેરિયેબલ છે, મેમ્બર છે, એ મેમ્બરને એક્સેસ કરી શકો. હવે આપણે શું કરવાનું છે તો કે પોઇન્ટર છે એ પોઇન્ટરથી આપણે શું કરશું તો કે પોઇન્ટર ટુ ડેટા મેમ્બર ઓફ ક્લાસ. તમે તમારા ક્લાસના ડેટા મેમ્બરને પોઇન્ટરની મદદથી કઈ રીતે એક્સેસ કરી શકો એની સિન્ટેક્સ અને કઈ રીતે એનું અસાઇનમેન્ટ છે એ એની અલગ અલગ આપણે સિન્ટેક્સ જોશું.
તો હવે જે પોઈન્ટ છે એ શું છે તો કે તમે તમારા ક્લાસના મેમ્બરને જ એક્સેસ કરવાના છે, પણ પોઈન્ટરની મદદથી. તો એ જોઈએ આપણે. તો પહેલી જે સિન્ટેક્સ છે એ સિન્ટેક્સ છે ડિક્લેરેશન. તમે તમારું પોઈન્ટર છે એ ડિક્લેરેશન કઈ રીતે કરશો એની સિન્ટેક્સ છે. તો કે ડેટા ટાઈપ, પછી છે તમારું ક્લાસનું નામ, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, પછી સ્ટાર કરી તમારા પોઈન્ટરનું નામ. નેક્સ્ટ છે અસાઇન. તમે વેલ્યુ કઈ રીતે અસાઇન કરશો તો કે પોઈન્ટરનું નામ, જે તમારો આ પોઈન્ટર છે જે તમે ડિક્લેર કર્યો છે પોઈન્ટર, એ પોઈન્ટરનું નામ ઇક્વલ ટુ કરી એડ્રેસ. પણ કોનું એડ્રેસ તો કે કયા ક્લાસનો મેમ્બર છે એ ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી તમારા મેમ્બરનું નામ. આ તમે શું કર્યું તો કે તમે એક મેમ્બર છે એ મેમ્બરને અસાઇન કર્યો છે પોઈન્ટરને. તો આ સિન્ટેક્સમાં કોઈને કન્ફ્યુઝન છે? આ કોન્સેપ્ટ શું છે તો કે તમે મેમ્બરને એક્સેસ કરવો છે, મેમ્બરનું એડ્રેસ સ્ટોર કરવું છે પોઈન્ટરમાં. તો કે કઈ રીતે તો કે તમારું જે મેમ્બર છે એ મેમ્બરનું નામ, એ મેમ્બર કયા ક્લાસમાં આવેલો છે એ ક્લાસનું નામ, આગળ એન્ડ પર્સન છે એનો મતલબ એમ કે આ ડેટા મેમ્બર છે એનું એડ્રેસ, અને આ પોઈન્ટરનું નામ. પણ આ પોઈન્ટર એકચ્યુઅલી કયા ટાઈપનો છે તો કે પોઈન્ટર તમારા ક્લાસ ટાઈપનો જ છે. એટલે અહીંયા જો મેં ક્લાસ ટાઈપનો પોઈન્ટર છે એ પોઈન્ટરને ડિક્લેર કર્યો છે. જો બે વસ્તુ એકી સાથે હું યુઝ કરું છું, ડેટા ટાઈપ, ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, સ્ટાર કરી તમારા પોઈન્ટરનું નામ, ઇક્વલ ટુ કરી એન્ડ પર્સન ક્લાસનું નામ, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી તમારા ડેટા મેમ્બર છે એનું નામ. હવે તમને ક્વેશ્ચન થાય કે આ ડેટા ટાઈપ કઈ હશે તો કે આ તમારું જે મેમ્બર છે, દાખલા તરીકે ઇન્ટીજર એ હોય, એને એક્સેસ કરવો છે તો એની ડેટા ટાઈપ કેવી છે તો કે ઇન્ટીજર. તો અહીંયા આવશે ઇન્ટીજર. દાખલા તરીકે તમારે ક્લાસનો મેમ્બર ફ્લોટ છે, એ ફ્લોટને એક્સેસ કરવો છે, ક્લાસની અંદર એક વેરિયેબલ છે ફ્લોટ, એ ફ્લોટનું તમારે એડ્રેસ સ્ટોર કરાવવું હોય તો અહીંયા ફ્લોટ આવશે. અહીંયા શું આવે તો કે અહીંયા તમારા વેરિયેબલનું નામ, મેમ્બરનું નામ કે વેરિયેબલનું નામ. ચલો, તો આ જે ઉપર મેં શું કર્યું હતું કે પહેલાં મેં મારું ડિક્લેરેશન કર્યું હતું અને પછી અસાઇન કરી હતી. આ બે વસ્તુ તમે એકી સાથે કરો તો એ ચાલે. ચલો, આમાં કોઈને કન્ફ્યુઝન છે? પોઇન્ટર ટુ ડેટા મેમ્બર, ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન અથવા તો અસાઇનમેન્ટ. ખ્યાલ આવ્યો? આમાં કન્ફ્યુઝન છે? પોઇન્ટર ટુ ડેટા મેમ્બર, યસ ઓર નો? ઓકે, નેક્સ્ટ છે. હવે આપણે એ પોઇન્ટર છે ને, તમારા મેમ્બર ટાઈપનો પોઇન્ટર મેં ડિક્લેર કરી લીધો છે. હવે એને વેલ્યુ કઈ રીતે યુઝ કરવી, વેલ્યુ કઈ રીતે આપણે એક્સેસ કરવી એ પોઈન્ટ જોઈએ. નીચે છે ને એક આખું એક્ઝામ્પલ છે, એટલે તમારા આખા ડાઉટ સોલ્વ થઈ જશે. હવે શું કર્યું તો કે યુઝિંગ પોઇન્ટર વિથ ઓબ્જેક્ટ. ફોર એન એક્ઝામ્પલ, તમે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની મદદથી પોઇન્ટરને એક્સેસ કરતા હોય તો એ વસ્તુ પણ પોસિબલ છે. ડીરેફરન્સિંગ ઓપરેટર છે, એ ડીરેફરન્સિંગ ઓપરેટરની મદદથી તમે શું કરશો તો કે પોઇન્ટર ટુ મેમ્બર જે પોઇન્ટર ક્રિએટ કર્યો છે એને તમે ઓબ્જેક્ટ સાથે પણ યુઝ કરી શકો. તો તમારા ઓબ્જેક્ટનું નામ ડોટ કરી અને સ્ટાર કરી તમારા પોઇન્ટર ટુ મેમ્બરનું નામ. આ પોઇન્ટર ટુ મેમ્બરનું નામ એટલે કયું તો કે આ જે તમે પોઇન્ટર ક્રિએટ કર્યો છે એ સેમ વસ્તુ, ઓબ્જેક્ટનું નામ, પછી ડીરેફરન્સિંગ ઓપરેટર અને પછી તમારા પોઇન્ટર ટુ મેમ્બર એ પોઇન્ટરનું નામ. પોઇન્ટર ટુ મેમ્બર એટલે તમારું જે પોઇન્ટર છે એ પોઇન્ટરનું નામ અહીંયા આવશે. આ બેયનો એક્ઝામ્પલ નીચે છે એટલે ખ્યાલ આવશે. જો ફોર એન એક્ઝામ્પલ, આ મારો ક્લાસ છે ડેટા, ઉપરના જે બે વસ્તુ છે ને કઈ રીતે એક્સેસ કરવો એ બેયનું અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. આપણે વન બાય વન જોઈએ. મેં મારો એક ક્લાસ ક્રિએટ કર્યો છે, એમાં બે મેમ્બર છે. એક મારો ડેટા મેમ્બર છે એ ઇન્ટીજર એ છે અને એક મેમ્બર ફંક્શન છે એ છે પ્રિન્ટ. મેં બે વસ્તુ છે મારા ક્લાસની અંદર, એક મારો વેરિયેબલ એ છે અને બીજું મારું ફંક્શન છે એ પ્રિન્ટ છે. હવે મેં મારા ઇન્ટીજર મેઇનમાં મેં એક મારો ક્લાસ છે એ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે
અને એ જ ક્લાસનો એક પોઈન્ટર ક્રિએટ કર્યો છે. તો હવે તમને આ લાઈનમાં કન્ફ્યુઝન નહીં હોય. ડેટા ડી, તો ડી છે એ મારું શું છે? તો કે ડી છે એ મારા ઓબ્જેક્ટનું નામ છે. અને સ્ટાર ડીપી છે, તો ડીપી છે એ મારું પોઈન્ટર છે, પણ કયા ટાઈપનો છે? તો કે આ ડેટા ટાઈપનું જે ડેટા છે એ ક્લાસ ટાઈપનો પોઈન્ટર છે. ડી છે એ ઓબ્જેક્ટ છે, ડીપી છે એ મારો પોઈન્ટર છે. હવે મેં મારું પોઈન્ટર છે એ પોઈન્ટરને ઇનિશિયલાઇઝ કઈ રીતે કર્યો? તો કે મારું જે ક્લાસ છે એ ક્લાસના ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટથી મેં મારા પોઈન્ટરને ઇનિશિયલાઇઝ કર્યો છે. હવે જો ઉપર આપણે જે બે વસ્તુ એક સાથે કરી હતી કે ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન, પોઈન્ટર ટુ ડેટા મેમ્બર છે એનું ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન બે એક સાથે કર્યું છે. અત્યારે મારે મારો કયો મેમ્બર યુઝ કરવો છે? તો કે આ એ નામનો મેમ્બર યુઝ કરવો છે. તો જુઓ, ઇન્ટીજર, આ ઇન્ટીજર કોની ડેટા ટાઈપ? તો કે તમારા મેમ્બરની ડેટા ટાઈપ. અહીંયા મારા મેમ્બરની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. તો જો અહીંયા ઇન્ટીજર, પછી તમારા ક્લાસનું નામ છે ડેટા, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, અને પછી તમારા પોઈન્ટરનું નામ. તો મેં આ પોઈન્ટર નવો ક્રિએટ કર્યો છે પીટીઆર. પીટીઆર ઇક્વલ ટુ એન્ડ પર્સન, પછી શું કર્યું? તો કે એ. આ એ છે એ વેરિયેબલ છે, મેમ્બર છે, કયો ક્લાસનો? તો કે ડેટા ક્લાસનો. તો આ એ છે એનું એડ્રેસ તમે પીટીઆરમાં સ્ટોર કરાવેલું છે. તો આ કન્સેપ્ટ છે એને કહેવાય પોઈન્ટર ટુ ડેટા મેમ્બર. પોઈન્ટર જ ક્રિએટ કરો, પણ કોનો પોઈન્ટર? તો કે તમારા ડેટા મેમ્બરનો. આ કેસમાં મારો ડેટા મેમ્બર કોણ છે? તો કે એ છે એ મારો ડેટા મેમ્બર છે. તો આ ડેટા મેમ્બરનો પોઈન્ટર ક્રિએટ કર્યો છે પીટીઆર. ઇન્ટીજર, પછી મારા ક્લાસનું નામ, પછી સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, મારા પોઈન્ટરનું નામ, ઇક્વલ ટુ કરી એન્ડ પર્સન કરી મારા ક્લાસનું નામ, અને પછી તમારા મેમ્બરનું નામ. જે તમારે મેમ્બર એક્સેસ કરવો છે પોઈન્ટરની મદદથી એનું નામ. તમારે એનું એડ્રેસ સ્ટોર કરાવવું છે પોઈન્ટરમાં, એ પોઈન્ટરમાં એ મેમ્બરનું નામ અહીંયા એડ કરવાનું થશે. ચલો, તો આ જે લાઈન છે એ લાઈન એક્ઝામ્પલ કોનું થયું? તો કે જો આનું તમે શું કર્યું? ડિક્લેરેશન અને અસાઇનમેન્ટ બે એક સાથે કરવું હોય તો અહીંયા એક સિન્ટેક્સ હતી, એ સેમ સિન્ટેક્સનો યુઝ મેં અહીંયા કર્યો છે. હવે જો હું યુઝ કરું છું એક મેમ્બરને, હું યુઝ કરું છું ડી ડોટ સ્ટાર પીટીઆર. ડી ડોટ સ્ટાર પીટીઆર, ડી છે એ મારા ઓબ્જેક્ટનું નામ છે, ઇક્વલ ટુ કરી 10. તો આમાં શું થશે? તો કે પીટીઆર છે એ પીટીઆર કોને પોઈન્ટ કરે છે? તો કે પીટીઆર છે એ તમારા ઇન્ટીજર વેરિયેબલ છે એને પોઈન્ટ કરે છે. તમારો ડેટા મેમ્બર છે એને પોઈન્ટ કરે છે. તો તમારે અહીંયા જે ડી ડોટ સ્ટાર પીટીઆર કરીને 10 આપ્યા, તો આ એકચ્યુઅલી 10 વેલ્યુ કોને અસાઇન થશે? તો કે 10 વેલ્યુ તમારા એ વેરિયેબલને અસાઇન થશે. એ પીટીઆરને નહીં થાય અને ડીને નહીં થાય. કોને અસાઇન થશે? તો કે એ નામના વેરિયેબલને અસાઇન થશે. એ ક્યાં પડેલો છે? તો કે એ છે એ તમારા ડેટા નામના ક્લાસમાં પડેલો છે. તો ડી ડોટ સ્ટાર પીટીઆર ઇક્વલ ટુ 10. તો તમારા એ વેરિયેબલ છે એ વેરિયેબલને વેલ્યુ અસાઇન થશે 10. કયા ઓબ્જેક્ટ માટે? તો કે ડી નામના ઓબ્જેક્ટ માટે. હવે મેં પ્રિન્ટ કરાવ્યું છે ડી ડોટ પ્રિન્ટ. તો જુઓ, ડી ડોટ પ્રિન્ટ મેથડ કોલ થશે, એમાં તમારા એ વેલ્યુ એ વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. તો ડી ઓબ્જેક્ટ માટે એ વેરિયેબલની વેલ્યુ કેટલી છે? કોણ કહેશે? ડી ઓબ્જેક્ટ માટે એ વેરિયેબલની વેલ્યુ કેટલી આવશે? ભૂમિ? આઈ થિંક 10 આવી છે. વેરી ગુડ, સાચું જ છે. આ 10 છે એ 10 વેલ્યુ કોને આપવાની છે? તો કે આ પીટીઆર ને આપવાની છે. પણ પીટીઆર ક્યાં છે? તો કે તમારું આ એ છે એ એનું એડ્રેસ છે, એ પીટીઆરમાં પડેલું છે. તો એકચ્યુઅલી વેલ્યુ કોને મળશે? તો કે તમારા એ વેરિયેબલને મળશે. પણ એ વેરિયેબલ કોનો? તો કે તમારા ડી નામના ઓબ્જેક્ટનો. તો તમને વેલ્યુ અહીંયા એ પ્રિન્ટ કરાવો એટલે આઉટપુટ તમને મળશે 10. તો તમને જો અહીંયા આઉટપુટ મળ્યું 10. નેક્સ્ટ છે ડીપી. હવે જુઓ, અહીંયા મેં છે ને
મારો ક્લાસનો ઓબ્જેક્ટ નથી યુઝ કર્યો, ક્લાસનો પોઇન્ટર યુઝ કર્યો છે. જો તમે ક્લાસનો ઓબ્જેક્ટ યુઝ કરતા હોય તો તમારે આવી રીતે યુઝ કરવાનું થશે, પણ જો તમે ક્લાસનો પોઇન્ટર યુઝ કરતા હોય તો તમારે આ ટાઈપનો સિમ્બોલ યુઝ કરવાનો રહેશે. તો મેં ક્લાસનો પોઇન્ટરથી મારા મેમ્બર એક્સેસ કરું છું, તો જુઓ ડીપી અને પછી મેં કર્યું છે મારું પીટીઆર અને વેલ્યુ અસાઇન કરી છે 20. તો તમારા વેલ્યુ ડીપી નામના જે પોઇન્ટરની જે વેલ્યુ છે એ વેલ્યુ અત્યારે અસાઇન થશે 20. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમારો એ વેરિયેબલ છે એ વેરિયેબલને વેલ્યુ અસાઇન થશે. સેમ વસ્તુ એ વેલ્યુ છે એ મેં વેલ્યુ પ્રિન્ટ કરાવી છે એટલે મને આઉટપુટ મળશે 20. આમાં કોઈને કન્ફ્યુઝન છે? આમાં કોઈને કન્ફ્યુઝન છે? અહીંયા તમારો પીટીઆર છે એ પીટીઆર કોને પોઈન્ટ કરે છે? તો કે એને જ પોઈન્ટ કરે છે. પીટીઆર છે એ પીટીઆર કોને અલોકેટ, કોનું એડ્રેસ પીટીઆરમાં છે? તો કે તમારા એ નામના વેરિયેબલનું જ એડ્રેસ છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ પીટીઆર છે એમાં જે વેલ્યુ 20 સ્ટોર કરાવેલી છે એ કોને મળશે? તો કે એને જ મળશે. તો તમે આ શું કર્યું? તો કે એક તમે ક્લાસના ઓબ્જેક્ટથી યુઝ કર્યો છે પોઇન્ટરનો, અને બીજો છે એ શું કર્યું? તો કે તમે પીટીઆર પોઇન્ટરથી જ તમે એક્સેસ કરો છો. ચલો, આમાં કન્ફ્યુઝન છે કોઈને? 10 અને 20 કઈ રીતે આવ્યા? તો અત્યાર સુધી છે ને આપણે શું કર્યું? તો કે અત્યાર સુધી આપણે મેમ્બર છે ને તમારા ક્લાસના મેમ્બરને યુઝ કર્યા જ હતા, પણ આપણે ઓબ્જેક્ટથી કર્યા હતા. અત્યાર સુધી તમે ક્લાસના મેમ્બરને એક્સેસ કર્યા જ હતા, પણ નોર્મલ ઓબ્જેક્ટથી કર્યા હતા. ક્યારેય મેં મારું પોઇન્ટરથી એક્સેસ કર્યા નથી. તો હવે તમે શું કરો? તો કે તમારા ક્લાસના ડેટા મેમ્બર અને મેમ્બર ફંક્શનને પોઇન્ટરથી એક્સેસ કરો. એનું એડ્રેસ છે એ પોઇન્ટરમાં સ્ટોર કરાવો અને પોઇન્ટરથી એક્સેસ કરો. તો આ આખો પોઈન્ટ છે એ છે પોઇન્ટર ટુ મેમ્બર્સ. કોના મેમ્બર્સ? તો કે ક્લાસના મેમ્બર્સ. ચલો, આમાં કન્ફ્યુઝન છે? ક્લિયર છે? આ ક્લિયર છે? ઓકે. તો જો આપણા સિલેબસ વાઇઝ જોઈએ સિલેબસ બતાવું તમને. આપણે અત્યારે એકચ્યુઅલી કઈ જગ્યાએ પહોંચ્યા છે. ઓકે, સિલેબસ વાઇઝ જોઈએ તો આપણે યુનિટ 2 છે એમાં એક પોર્શન પૂરો કર્યો છે. ક્લાસ અને ઓબ્જેક્ટ વાળો જે તમારો બુકમાં જે ચેપ્ટર છે, 3જા નંબરનું ચેપ્ટર છે, એ સિલેબસ વાઇઝ જોઈએ તો આ પોઈન્ટ આપણે પૂરો કર્યો છે. એકચ્યુઅલી બુકમાં 4થું ચેપ્ટર હશે. પોઇન્ટર ટુ મેમ્બર્સ છે એ લાસ્ટ પોઈન્ટ છે. બતાવું તમને. તમારી જે બુક છે એ બુકમાં 4થું ચેપ્ટર છે એ પોઇન્ટર ટુ મેમ્બરમાં એનો લાસ્ટ પોઈન્ટ છે. સિલેબસ વાઇઝ જોઈએ તો આપણે અત્યારે બીજું યુનિટ છીએ, એમાં બીજા યુનિટમાં અડધો એક પોર્શન પૂરો કર્યો છે. આના પછીનો પોર્શન છે એ કન્સ્ટ્રક્ટર વાળો છે. અને બુક વાઇઝ જોઈએ તો આપણે ચેપ્ટર 5 પહોંચ્યા છીએ. જો બુક વાઇઝ જોઈએ તો ચેપ્ટર 5 અને સિલેબસ વાઇઝ જોઈએ તો આપણે અત્યારે યુનિટ 2 ચાલે છે. તો આપણે સિલેબસમાં જોઈએ તો આપણો પછીનો પોઈન્ટ છે એ છે કન્સ્ટ્રક્ટર રિલેટેડ. પછીનો જે પોઈન્ટ છે એ છે કન્સ્ટ્રક્ટર રિલેટેડ છે. તો એ પોઈન્ટ આપણે નવો સ્ટાર્ટ કરી જ દઈએ કન્સ્ટ્રક્ટરનો. કન્સ્ટ્રક્ટરની બેઝિક ઇન્ફોર્મેશન તમને બધાને છે જ. કન્સ્ટ્રક્ટર શું છે એનું આપણે ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. મે બી આપણે અમુક કન્સ્ટ્રક્ટર ક્લાસમાં આપણે ચલાવ્યા છે ઓનલાઈન લેક્ચરમાં, તોય છતાં આપણે આનું ડિસ્કશન કરશું. કન્સ્ટ્રક્ટર શું છે, કન્સ્ટ્રક્ટર કઈ રીતે ક્રિએટ કરવો, કન્સ્ટ્રક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ છે એનું લિસ્ટ જોશું. તમારી એક્ઝામમાં 2 થી 3 માર્ક્સમાં કન્સ્ટ્રક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય જ છે.
અલગ અલગ ટાઈપના કન્સ્ટ્રક્ટર આપણે જોશું. અને લાસ્ટ જે પોઈન્ટ છે આજ તમારા યુનિટનો એ છે ડિસ્ટ્રક્ટર. તો એ પણ આપણે જોશું. તો જોઈએ આપણે કન્સ્ટ્રક્ટર શું કામ યુઝ થયો છે એ પહેલા જોઈએ. તો તમને ખ્યાલ હોય તો કોઈ પણ વેરિયેબલ છે ને એ વેરિયેબલને આપણે ઇઝીલી ઇનિશિયલાઇઝ કરી શકીએ. કોઈ પણ સિમ્પલ ડેટા ટાઈપના વેરિયેબલ છે, દાખલા તરીકે આ ઇન્ટીજર એ છે, એને મારે ઇનિશિયલાઇઝ કરવો હોય તો હું આ રીતે સિમ્પલી ઇનિશિયલાઇઝ કરી શકું. કોઈ પણ બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે, ઇન્ટીજર છે, ફ્લોટ છે કે કેરેક્ટર છે, આ કોઈ પણ ડેટા ટાઈપ છે, એને તમારે ઇનિશિયલાઇઝ કરવી હોય તો એ સિમ્પલી તમે ઇનિશિયલાઇઝ કરી શકો છો. પણ જો તમારે ક્લાસના ઓબ્જેક્ટ છે એને તમે ડિક્લેરેશન ટાઈમે ઇનિશિયલાઇઝ કરવા હોય તો એ વસ્તુ પોસિબલ નથી. એનો એક સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો છે સ્ટુડન્ટ. સ્ટુડન્ટ મારા ક્લાસનું નામ છે, આ એસ છે એ મારો ઓબ્જેક્ટ છે અને ઇક્વલ ટુ કરીને આપ્યા છે 30. તો કમ્પાઇલર છે એ આ વસ્તુ અલાઉ કરતું નથી. તમે તમારા ક્લાસના ઓબ્જેક્ટને આ રીતે ઇનિશિયલાઇઝ કરી શકો નહીં. કમ્પાઇલર આ વસ્તુ અલાઉ નથી કરતી. જોઈએ આપણે મેઇન ગોલ ઓફ ક્રિએટિંગ ક્લાસ ટુ મેક યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ વિચ ઇઝ સિમિલર ટુ એ બિલ્ટ ઇન ડેટા ટાઈપ. તમારા જે ક્લાસ છે એ ક્લાસનો મેઇન ગોલ શું છે? તો કે ક્લાસ છે ને એ પોતે જ એક ડેટા ટાઈપ છે. ક્લાસ છે એ પોતે જ શું છે? તો કે એક ડેટા ટાઈપ છે. જેમ તમારી બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે ઇન્ટીજર, ફ્લોટ કે કેરેક્ટર, એવી જ રીતે ક્લાસ પોતે પણ એક ડેટા ટાઈપ છે. We know that we can initialize the built-in data type variable during the declaration. તમે તમારું જે વેરિયેબલ ડિક્લેર કરો છો એ જ ટાઈમે તમે તમારા વેરિયેબલને ઇનિશિયલાઇઝ પણ કરી દો છો. એનું એક્ઝામ્પલ છે ઇન્ટીજર a ઇક્વલ ટુ 20. તો આ એ છે એ શું છે? તો કે એ છે એ તમારો વેરિયેબલ છે. તો તમે વેરિયેબલનું ડિક્લેરેશન કરો છો એ જ ટાઈમે તમે ઇનિશિયલાઇઝ પણ કરી શકો. બટ we cannot initialize the class object during the declaration in this way. સેમ વસ્તુ તમે જો તમારો ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો, ડિક્લેર કરો છો, એ ડિક્લેરેશન ટાઈમે તમે તમારા ક્લાસના ઓબ્જેક્ટને વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકો નહીં. સ્ટુડન્ટ એસ ઇક્વલ ટુ 30 આ વસ્તુ પોસિબલ નથી. આ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 20 પોસિબલ છે કેમ કે એ છે એ બિલ્ટ ઇન ડેટા ટાઈપ છે. પણ આ સ્ટુડન્ટ એસ છે એ બિલ્ટ ઇન ડેટા ટાઈપ નથી. ક્લાસ છે એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે. તો યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપમાં તમે ડિક્લેરેશન ટાઈમે ઇનિશિયલાઇઝેશન કરી શકો નહીં. તો જોઈએ તો તમારે તમારા ઓબ્જેક્ટનું ઇનિશિયલાઇઝેશન કરવું છે તો આ કેસમાં કન્સ્ટ્રક્ટરનો યુઝ થશે. ટુ ઇનિશિયલાઇઝ અવર ક્લાસ ઓબ્જેક્ટ ડ્યુરિંગ ધ ક્રિએટિંગ. તમે તમારા ક્લાસના ઓબ્જેક્ટને ક્રિએટ કરો છો, ડિક્લેર કરો છો, એ જ ટાઈમે ઇનિશિયલાઇઝ કરવું હોય તો એની માટે તમારું C++ છે એ સ્પેશિયલ મેમ્બર ફંક્શન પ્રોવાઈડ કરે છે. એ સ્પેશિયલ મેમ્બર ફંક્શન કયું છે? તો કે કન્સ્ટ્રક્ટર છે. કન્સ્ટ્રક્ટર શું છે? તો કે કન્સ્ટ્રક્ટર એક સ્પેશિયલ મેમ્બર ફંક્શન છે. કન્સ્ટ્રક્ટર શું કરશે? તો કે કન્સ્ટ્રક્ટર છે એ તમારા ઓબ્જેક્ટના ક્રિએટિંગ ટાઈમે અથવા તો ડિક્લેરેશન ટાઈમે ઇનિશિયલાઇઝેશન પ્રોવાઈડ કરશે. The name of this member function is same as your class name. ખાસ વસ્તુ, તમારા કન્સ્ટ્રક્ટરનું નામ હંમેશા, આ જે કન્સ્ટ્રક્ટર છે એ એક ટાઈપનું ફંક્શન છે, એ ફંક્શનનું નામ હંમેશા તમારા ક્લાસનું નામ હશે એ જ રાખવાનું રહેશે. This function is called when we create object. આ ફંક્શન છે એ ફંક્શન ઓટોમેટિક કોલ થઈ જશે જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશો ત્યારે. It is known as constructor because it constructs the value of variable inside the class. કન્સ્ટ્રક્ટર શું કામ કીધું છે? તો કે કન્સ્ટ્રક્ટર શું કરે છે? તો કે કન્સ્ટ્રક્ટ કરે છે. શું કન્સ્ટ્રક્ટ કરે છે? તો કે તમારા ક્લાસના વેરિયેબલ છે એ વેરિયેબલને કન્સ્ટ્રક્ટ કરે છે, ક્લાસના વેરિયેબલને વેલ્યુ આપવાનું કામ કરે છે. એટલે એ કન્સ્ટ્રક્ટિંગ કરે છે એટલે એને કહેવાય કન્સ્ટ્રક્ટર. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે કન્સ્ટ્રક્ટર શું છે, શું કામ કન્સ્ટ્રક્ટરનો યુઝ થયો, એ કન્સ્ટ્રક્ટરનો ગોલ ખ્યાલ આવ્યો? કન્સ્ટ્રક્ટરનો ગોલ ખ્યાલ આવ્યો? યસ ઓર નો?
રુષિતા? ઓકે ઓકે, જોઈએ આપણે કન્સ્ટ્રક્ટરની કેરેક્ટરિસ્ટિક્સ, કન્સ્ટ્રક્ટરની લાક્ષણિકતા જોઈએ, કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. એમાં પહેલી કેરેક્ટરિસ્ટિક્સ છે ઇટ શુડ બી ડિક્લેર ઇન પબ્લિક સેક્શન. કન્સ્ટ્રક્ટર હંમેશા પબ્લિક સેક્શનમાં જ ડિક્લેર હોવો જોઈએ. ઇટ ઇન્વોક કહીએ કે કોલ કહી વેન ઓબ્જેક્ટ ઇઝ ક્રિએટ. તમે તમારો ક્લાસનો ઓબ્જેક્ટ કોલ કરો છો, ઇન્વોક કરો છો, ક્રિએટ કરો છો, ત્યારે ઓટોમેટિક તમારો કન્સ્ટ્રક્ટર કોલ થઈ જશે. તમે તમારા ઓબ્જેક્ટ, ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો ત્યારે કન્સ્ટ્રક્ટર છે એ ઓટોમેટિક કોલ થશે. ઇટ ડઝ નોટ હેવ એની રિટર્ન ટાઈપ. કન્સ્ટ્રક્ટરમાં ક્યારેય કન્સ્ટ્રક્ટરની રિટર્ન ટાઈપ હશે નહીં, ઇવન વોઇડ પણ નહીં હોય. સો ઇટ ડઝ નોટ રિટર્ન વેલ્યુ. કન્સ્ટ્રક્ટરની ત્રીજી કેરેક્ટરિસ્ટિક્સ એવું કહે છે કે કન્સ્ટ્રક્ટરની રિટર્ન ટાઈપ નહીં હોય. રિટર્ન ટાઈપ નહીં હોય એટલે તમે વોઇડ પણ લખવાનું નથી, વોઇડ પણ નહીં હોય અને તમે એની રિટર્ન ક્યારેય વેલ્યુ કરી શકશો નહીં. ઇટ કેન નોટ બી ઇનહેરિટ બટ ચાઇલ્ડ ક્લાસ કેન કોલ પેરેન્ટ ક્લાસ કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર ક્યારેય છે ને ઇનહેરિટ નહીં થાય. ખાસ ચોથો પોઈન્ટ જોજો, કન્સ્ટ્રક્ટર ક્યારેય ઇનહેરિટ થશે નહીં. જેમ તમે નોર્મલ ફંક્શનને ઇનહેરિટ કરો છો, પેરેન્ટ ક્લાસના ફંક્શન છે એ ચાઇલ્ડ ક્લાસ એક્સેસ કરે છે. કન્સ્ટ્રક્ટર ભલે એક ફંક્શન રહ્યું પણ એ ક્યારેય ઇનહેરિટ નહીં થાય. હા, પેરેન્ટ ક્લાસનું કન્સ્ટ્રક્ટર તમારે ચાઇલ્ડ ક્લાસને કોલ કરાવવું છે તો એ કોલ કરાવી શકશો પણ ઇનહેરિટ થશે નહીં. કન્સ્ટ્રક્ટર કેન નોટ બી વર્ચ્યુઅલ. કન્સ્ટ્રક્ટર ક્યારેય વર્ચ્યુઅલ હશે નહીં. વર્ચ્યુઅલનો આખો કન્સેપ્ટ આવે છે ત્યારે ડીપમાં કરાવશું વર્ચ્યુઅલ શું છે એ, પણ કન્સ્ટ્રક્ટર ક્યારેય વર્ચ્યુઅલ હશે નહીં. વી કેન નોટ રિફર ટુ ઇટ્સ એડ્રેસ. કન્સ્ટ્રક્ટરનું ક્યારેય તમે એડ્રેસ રિફર કરી શકો નહીં, એક્સેસ કરી શકો નહીં. એન ઓબ્જેક્ટ વિથ કન્સ્ટ્રક્ટર કેન નોટ બી યુઝ એઝ એ મેમ્બર ઓફ યુનિયન. કન્સ્ટ્રક્ટરનો તમારો જે ઓબ્જેક્ટ છે, જ્યારે તમારો ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ છે એ ક્યારેય તમારું યુનિયનનો મેમ્બર હશે નહીં. એન ઓબ્જેક્ટ વિથ કન્સ્ટ્રક્ટર, તમારા કન્સ્ટ્રક્ટર સાથે જે ઓબ્જેક્ટ તમે હશે, જે ક્લાસમાં કન્સ્ટ્રક્ટર હશે એ ક્લાસમાં તમે એનો ઓબ્જેક્ટ છે એ ક્યારેય યુનિયનનો મેમ્બર હશે નહીં. તો આ બધી હતી એ કેરેક્ટરિસ્ટિક્સ હતી કન્સ્ટ્રક્ટરની. જનરલી કન્સ્ટ્રક્ટર છે એ એક્ઝામમાં કેરેક્ટરિસ્ટિક્સ છે એ 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પૂછાય છે. જોઈએ આપણે એક એક્ઝામ્પલ છે અહીંયા, રેક્ટેંગલ. એમાં 2 વેરિયેબલ છે લેન્થ અને વિડ્થ. પબ્લિક સેક્શનમાં મેં એક ફંક્શન બનાવ્યું છે, એ ફંક્શનનું નામ છે રેક્ટેંગલ. ચલો, તો ફંક્શનનું નામ અને ક્લાસનું નામ સરખું હોય તો આ ફંક્શન કેવું હશે? ક્લાસનું નામ અને ફંક્શનનું નામ સરખું છે. આ કયા ટાઈપનું ફંક્શન છે? કન્સ્ટ્રક્ટર. વેરી ગુડ. જોવો, રિટર્ન ટાઈપ નથી, રિટર્ન ટાઈપ નથી, આર્ગ્યુમેન્ટ નથી. અહીંયા એકચ્યુઅલી આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો, એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર આવશે, પણ અત્યારે મારા ડિફોલ્ટ કોઈ પણ જાતની વેલ્યુ નથી. હવે જુઓ, આ ફંક્શન છે, કન્સ્ટ્રક્ટર છે, એ તમે અહીંયા ને અહીંયા બોડી લખી નાખો કન્સ્ટ્રક્ટરની આવી રીતે, આ રીતે કરશો તોય ચાલશે. પણ અહીંયા મેં બીજો રસ્તો વાપર્યો છે. મેં શું કર્યું તો કે ફંક્શનની બોડી 12 ડિક્લેર કરી છે કન્સ્ટ્રક્ટરની. એટલે રેક્ટેંગલ ક્લાસનું નામ છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી મારા ફંક્શનનું નામ, મારા કન્સ્ટ્રક્ટરનું નામ. એમાં મેં શું કર્યું તો કે લેન્થ ઇક્વલ ટુ 0, વિડ્થ ઇક્વલ ટુ 0. મેં મારા 2 વેરિયેબલ છે એ વેરિયેબલને ઇનિશિયલાઇઝ કર્યા 0 એ. મારા અહીંયા લેન્થ અને વિડ્થ છે એ 2 મેમ્બર છે ક્લાસના, બેયને ઇનિશિયલાઇઝ કર્યા નથી. હવે મેં મારા કન્સ્ટ્રક્ટર છે એ કન્સ્ટ્રક્ટરની મદદથી મેં મારા વેરિયેબલ છે એને ઇનિશિયલાઇઝ કર્યા 0 એ. નેક્સ્ટ, ઇન્ટીજર મેઇન. એમાં જો મેં એક સિમ્પલ લખ્યું છે રેક્ટેંગલ R1. ઉપર કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું હતું કે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે ઓટોમેટિકલી તમારો કન્સ્ટ્રક્ટર કોલ થશે. રેક્ટેંગલ R1 એટલે મારો કન્સ્ટ્રક્ટર કોલ થયો. આ કન્સ્ટ્રક્ટરમાં મેં શું આપ્યું તો કે લેન્થ ઇક્વલ ટુ 0,
width equal to 0. તો મારું કન્સ્ટ્રક્ટર કોલ થાય એટલે ઓટોમેટિક મારા લેન્થ અને વિડ્થની વેલ્યુ ઇનિશિયલાઇઝ થશે. આમાં કોઈને કન્ફ્યુઝન છે? કન્સ્ટ્રક્ટરમાં કન્ફ્યુઝન છે? ઓકે, તો અહીંયા સેમ વસ્તુ આપી છે. આપણે એક એક્ઝામ્પલ જોયો જેમાં ક્લાસ હતો રેક્ટેંગલ. એને તમે શું કર્યો તો કે એનો ફંક્શન ક્રિએટ કર્યો અને લેન્થ અને વિડ્થની વેલ્યુ આપી દીધી છે 0. અને પછી લાસ્ટ લાઈન કીધું છે કે ધીસ ફંક્શન ઇઝ ઓટોમેટિકલી કોલ વેન વી આર ક્રિએટિંગ ઓબ્જેક્ટ. કન્સ્ટ્રક્ટર છે એ ફંક્શન ઓટોમેટિક કોલ થશે જ્યારે તમે તમારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરશો ત્યારે. ઓકે, હવે જો કન્સ્ટ્રક્ટર ધેટ એક્સેપ્ટ નો એની આર્ગ્યુમેન્ટ. કોઈ કન્સ્ટ્રક્ટર છે કે જેમાં કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ નથી, અથવા તો કોઈ કન્સ્ટ્રક્ટર છે કે જેના પેરામીટરમાં કોઈ પણ જાતનું પેરામીટર લિસ્ટ નથી, તો આવા કન્સ્ટ્રક્ટરને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરની ડેફિનેશન છે કન્સ્ટ્રક્ટર છે કે જેમાં કોઈ પણ જાતનું પેરામીટર નથી અથવા તો કોઈ પણ જાતનું આર્ગ્યુમેન્ટ નથી, આવા કન્સ્ટ્રક્ટરને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનું એક્ઝામ્પલ જોયું આપણે? યસ ઓર નો? આ એક્ઝામ્પલ યસ, આ એક્ઝામ્પલ એકચ્યુઅલી ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનું જ થયું કે એ કોઈ આર્ગ્યુમેન્ટ છે નહીં. જે આપણે ઉપર હમણાં એક્ઝામ્પલ તરીકે જોઈ લીધું કે કન્સ્ટ્રક્ટર હતો રેક્ટેંગલ, એ રેક્ટેંગલમાં કોઈ પણ જાતની આર્ગ્યુમેન્ટ નથી, એટલે આ કન્સ્ટ્રક્ટર છે એ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર છે. ચલો, અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે કન્સ્ટ્રક્ટરમાં?